ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. નવદર્શિત સંતોને પાર્ષદોની પણ જય, અને એમના મા બાપો છે એમની પણ જય, એમને બધાને ધન્યવાદ છે. આજે પૂજ્ય યોગીજી મહારાજનો બહુ જ બળિયો સંકલ્પ છે, એટલે એમના દરેક સંકલ્પો એવા બળિયા હતા અને છે. એટલે આવો બધા પોતાના ઘર બહારનો ત્યાગ કરીને છોકરાઓ આવે છે. ફરી એકના એક દીકરાઓ આપવા એ પણ બહુ કઠિન વસ્તુ છે. અને જ્યારે સત્સંગ જીવમાં બરોબર ડર થયો હોય અને સત્સંગનો મહિમા જ્યારે સમજાયો હોય ત્યારે આ બધું કરતાં વાર ના લાગે. પણ જ્યાં સુધી સત્સંગ નથી થયો, ડર મહિમા સમજાયો નથી, તો આ વસ્તુ બને નહીં. પણ મહિમા સમજાય તો શું કે શું ન થાય? લોયાનું ત્રીજું વચનામૃત. એમાં મહારાજે કહ્યું કે ધન ધામ કુટુંબ પરિવાર બધાનો ત્યાગ થાય. પોતાના એને બધી સમૃદ્ધિ હોય તો મૂકી દે રહે. એવી બધી વસ્તુ છે તો એ આપણને જોવા મળે છે આજના દિવસે. આ કે વચનામૃતને આધારે એના મા બાપે પોતાનો આવો એકનો એક દીકરો, બીજા વળી ભણેલા ગણેલા તૈયાર થયેલા હોય કે જે નોકરી કરીને કમાઈને પોતાને આપે એવા થયા હોય, એવાને પણ જે ત્યાગ કરે એટલે કહેતા ભગવાનને અર્પણ કર્યા એ તો છે. આમ તો છોકરો આપણે ભણી કરીને પાછો ક્યાંય જતો રહે ખબર પડતી નથી, છતાં પણ આપણે એને ચલાવીએ છીએ. પણ આ તો એક સારા કામમાં આવી ગયો કે બનાવી ગણાવી તૈયાર કરી અને ભગવાનને અર્પણ કર્યો. જોગી મારને અર્પણ કર્યા છે. તો એ છોકરાઓ આવી રીતે મંદિરમાં આવીને જે કંઈ કથા વાર્તા કીર્તન ભજન કરી સત્સંગ કરાવશે એનું બધું પુણ્ય આપ બધાને મળશે. કારણ કે આ બધું મોટું પુણ્ય છે કે એક જીવને ભગવાનને માર્ગે ચડાવો એટલે બ્રહ્માંડ ઉગાડ્યા જેટલું પુણ્ય થાય. એમ શાસ્ત્રોમાં સ્વામીની વાતમાં લખ્યું છે કે એક માણસને તમે ભગવાનને માર્ગે ચડાવો, પુણ્યનું કામ જો કરો તો એનાથી આખું બ્રહ્માંડને તમે ઉગારી લીધું એટલું પુણ્ય થાય છે. તો કેટલું મોટું પુણ્ય કહેવાય કે એક છોકરો તમે આમ જીવ તમારા સંસારના કામમાં જાત પણ એને બદલે આમ માર્ગે આવી ગયો. તો આ તો જો લખે છે ને લોકો દેશની સેવા, તો આ તો દેશની સેવાય છે. વ્યસન છોડાવે, કથા વાર્તા કરે, ભગવાનને માર્ગે દોરે તો એ સમાજને કેટલી સમાજ સુધરી જાય અને એથી સમાજની પણ સેવા થાય, કુટુંબની પણ સેવા થાય કે નામ ઉજ્જવળ કરે કથા વાર્તા ભજન કરીને અને ભગવાન રાજી થાય. એટલે કહેવાનું શું કે ધર્મની ભાવના વધે દેશની અંદર. હજારોના વ્યસન મુકાવે, હજારોના દુર્ગુણ મુકાવે, ભગવાનને માર્ગે ચલાવીને નીતિ નિયમનું ધોરણ ઊંચું લાવે, તે પણ મોટી સેવા છે. ભગવાનને માર્ગે ચડાવવા એક બ્રહ્માંડ ઉગાડ્યા જેટલું પુણ્ય થાય છે એમ કહેલું છે. એવો મહિમા છે, એવો મહિમા છે. એ માર્ગે તમે દીકરાઓ આપ્યા છે તો તમને બધાને ધન્યવાદ છે કે આવું સરસ કાર્ય થશે તો તમારે આને દેશની સેવા થઈ, સમાજની સેવા થઈ અને સાથે સાથે ભગવાનની સેવા કરીને પોતે આત્માનું કલ્યાણ કરશે અને બધા હજારોને ભગવાનને માર્ગે ચડાવીને સુખ્યા કરશે. એવું મહાન આ કાર્ય છે, સામાન્ય કાર્ય નથી કે ચાલો આપણે કરી દીધું ને પતી ગયું. પણ એ છે તો કહેવાનું શું છે કે આપણે આવી રીતનું જે કાર્ય એ બહુ જ મોટી વસ્તુ છે. અને જોગી મહારાજ પણ ખૂબ રાજી પણ થશે. અને આ માર્ગે જે ચાલવું એ પણ કઠિન છે, કારણ કે આ માર્ગ છે એ સુરવીરનો છે, કાયરનું નથી. આ સુરવીરને માર્ગે ચાલે. જેમ લડાઈમાં જાય તો સુરવીર માણસો હોય, આ તો દરબારો બેઠા છે એટલે એમને લડાઈમાં બધું જવાનું હોય બધું, એટલે એમને જ્યારે સુરાતન ચડે તો લડાઈમાં જ્યાં કટકા થઈને પડે પણ પાછા મોડું લઈને આવે નહીં. એમ આ પણ સુરાનો માર્ગ છે. સાધુ થઈને સાધુના નિયમ ધર્મમાં રહીને ભગવાનને રાજી કરવા અને હજારો માણસને ભગવાનને ચડાવવા, તો એવું સુરવીરનું કામ છે. અને સુરવીર એમના મા બાપ છે અને સુરવીર પાછા છોકરા છે. એટલે બધું સારું કામ બધું થાય અને સરસ રીતે થઈ જાય છે. તો આપણે ભગવાન આપણે રાજી કર્યા છે અને ભગવાન રાજી થયા છે તો બધી આખું બ્રહ્માંડ રાજી થઈ ગયું. એક જીવને જમાડે તો ભગવાન આખું બ્રહ્માંડ જમી જાય. એક જે કહ્યું ને કે એક જમતા બોલ્યો શંખથી શું સર્યું, કે ભગવાન કૃષ્ણ પરમાત્મા
બધા થયા પણ ભગવાન જમ્યા તો આખું બ્રહ્માંડ જમી ગયું એમ શાસ્ત્રોમાં મહિમા છે. એમ એકને પૂજે તો આખી દુનિયા પૂજાઈ ગઈ. એક રાજી થાય આખી દુનિયાને આપણે રાજી કરીએ તો થઈ શકે એવું નથી. આખી દુનિયાના માણસો કે કુટુંબ પરિવારમાં થઈ શકે એવું નથી. પણ એક પુરુષ રાજી થયા કે ભગવાન. એટલે આવા શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, એમના ધારક શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ સંત છે. એવા એ પુરુષ રાજી થઈ ગયા તો આપણો બેડો પાર થયો ગયો. આપણા અનંત જન્મ સુધરી ગયા, આપણા અનંત જન્મના પાપ બળી ગયા અને પુણ્ય થઈ જાય છે. એવું પુણ્યનું કામ છે. આ જે પુણ્યનું કામ છે. એટલે એની અંદર આપણે બધાને ખૂબ આ રીતની ભક્તિ થઈ છે, સેવા થઈ છે. અને બધા સંતો છે જે થયા છે એ પણ એવા થાય કે પોતાના નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના સર્વ રહીને દાસભાવ થઈને સેવક ભાવ થઈને એ પણ એવી સેવા કરશે તો એમનું તો કલ્યાણ છે. પણ એમના કલ્યાણ લઈને તમે જે અર્પણ કર્યા છે એટલે તમારું પણ કુટુંબ આખું તારશે. 71 એક ભગવાનનો ભક્ત જો કુટુંબમાં થાય તો 71 પેઢી સુધીનું તારી દે, એવું શાસ્ત્રોમાં લખેલું છે. એટલે આ પણ એક મોટી સેવા છે. આપણે પૈસાથી કરીએ, બીજે દેહથી કરીએ છીએ એ સેવા કરતાં પણ આ એક સેવા છે કે આવી રીતે એક જીવને જ ભગવાનને માર્ગે ચડ્યા એનું પુણ્ય થાય. તો એ આ છોકરાઓને પણ છે ને બધા ભણેલા ગણેલા, કારણ કે આજે એ બધું વસ્તુ બહુ હોય છે. દરેકને કે મારો છોકરો ભણીને મને પૈસા કમાઈને આપે, મારું આમ કરે. પણ હવે ઘણા જોઈએ છે કે અત્યારે તો કોલેજોમાં ભણતા હોય ત્યાંથી જ ખોટે રસ્તે ચાલ્યા જાય, બીજે રસ્તે ચાલ્યા જાય. પણ જોગી મારે દયા કરી છે તો આમાં બાળ મંડળ, યુવક મંડળ, કિશોર મંડળ, સત્સંગ મંડળ આ બધા સ્થાપી દીધા. તો એમાં તમારો સત્સંગ છે એને લઈને બાળકો સત્સંગમાં આવતા થયા. આવા યુવકો ભણતા ગણતા પણ સત્સંગના જોગમાં આવ્યા તો એ સારો માર્ગ લીધો એમને. આ સારો માર્ગ આ કહેવાય કે જેને પોતે તો ભગવાન ભજીને પોતાનું આત્માનું કરશે પણ બીજા અનેકનું કરશે તો બીજા અનેકનો મોક્ષ થશે. એ મોટું કામ છે. તો કહેવાનું શું છે કે એક પણ સારું કાર્ય આપણાથી થાય છે તો આપણો જન્મ પણ ઉદ્ધરી થશે, આપણા આત્માને શાંતિ થશે, તમને પણ બધાને શાંતિ થશે અને સારું થશે. અને આ પ્રમાણે આજે પેલા જેમ લગ્ન પ્રસંગ થાય ત્યારે સગાવાલા બધા આપણા આવે છે અને જેમ લગ્નનો ઉત્સવ આવે છે તો આ એક પણ ઉત્સવ છે કે આ પણ દીક્ષા તીર્થ પર્વ, દીક્ષા પર્વ છે, એનો મહોત્સવ છે. આ પેલું લગ્નનો પ્રસંગ છે એમાં બધું આપણે કરીએ છીએ તો પણ એક આનંદથી ઉત્સાહથી કરીએ છીએ. છોકરાને લગ્ન વગન બધું થાય છે. તો આ પણ એક મહોત્સવ એવો થયો છે કે ભગવાનની સાથે બધાનો સંબંધ થયો. ગુરુ જે યોગીજી મહારાજની સાથેનો સંબંધ થયો એ મોટું કામ છે. કારણ કે બીજો તો હથેવાળો થાય ને તૂટી જાય, પણ ભગવાનની સાથે જે હથેવાળો થાય છે એ કાયમનો છે અને અક્ષરધામની પ્રાપ્તિ થાય એવો હથેવાળો છે. અને એ ઉત્સવની અંદર પણ આજે બધા કુટુંબ પરિવાર હગા વાલા બધા ભેગા થઈને આવ્યા. એટલે કેવું હવને એમ કહે છે ને જાન લગ્નમાં કેવા ઉત્સાહથી જઈએ બધા, એમ હગાવાલા બધાને થયું ભાઈ આપણા ગામનો છોકરો સાધુ થાય તો ચાલો જઈએ. તો એવું કહેવાનું શું કે એમ દરેક ગામની અંદર દરેક જેમના કુટુંબ પરિવાર છે એ ઉત્સાહથી આવ્યા છે તો સ્વામી ઉત્સાહથી કરેલું પુણ્ય છે એ આપણને વધે છે. પણ મળતી જોગી મારે કે કાન હલાવે, જોગી મારે કહે મળતી કાન હલાવે કે આ જોઈશું પછી વાત કરશું, એ બધું મળતી ગયા. પણ પેલું કહ્યું ને તરત તો બોલ્યા કે લે આ પટ લઈને એમ ત્યાં કહેવાનું કહીએ સુરવીર છે. તો એવો આ કાર્ય આપણે થયું છે. મળતી નથી પરણે નથી, મહિમાથી ઉત્સાહથી ઉમંગથી આ બધાએ કાર્ય કર્યું છે. અને છોકરાઓ જે સાધુ થયા છે અને પાર્ષદ બધા થયા છે એને પણ એટલો જ ઉત્સાહ છે કે આ થવું ક્યારે સાધુ હમણાં કેટલા દાડાથી બધા થન થાય કે ક્યારે અમારી દીક્ષા તીર્થ ક્યારે આવે. તો કહેવાનું શું કે એમને પણ ઉત્સાહ. તો સ્વામી કે 2 લોઢા ટપેલા હોય તો હાંધો બાજે, પણ લોકો એક ટપેલું ને એક ના હોય તો ઘણ માર્યા જ કરો ને કશું થાય નહીં. પણ આ તો 2 મા બાપની પણ એટલી તીવ્ર ઈચ્છા અને દીક્ષા લેનારની પણ એટલી દીક્ષા કે જેથી કરીને 2નો હાંધો બાજી ગયો છે. તો એ કાયમનો હાંધો છે એટલે હાંધો તૂટે એવો નથી. અને ભગવાનની સાથેનો સંબંધ છે કાયમ થયો છે. તો બધાને પણ આપને પણ ભગવાન રાજી થશે, કુટુંબમાં પણ શાંતિ થાય, દરેકના દેશકાળ સારા થાય, નોકરી ધંધા વ્યવસાયમાં સારા થાય, સર્વની આર્થિક માનસિક બધી આધ્યાત્મિક સ્થિતિ સારી થઈ જાય. અને છોકરાઓને પણ અહીંયા આગળ જે સાધુ થયા છે એ બધા ખરેખર એકાંતિક થાય અને આજ્ઞા ઉપાસના નિયમ ધર્મ આજ્ઞાની રહીને આપણે મહારાજને રાજી કરી શકે અને એવું બળ એમને આવશે.
તમને સંતોષ થાય, સંતને સત્સંગ થાય. અને જોગી મહારાજ જેવા પુરુષ એક રાજી થયા તો એક જમતા બોલ્યો સંઘ સંત એ શું? એમ જોગી મહારાજ જેવા રાજી થયા તો બ્રહ્માંડના તમામ જેવો રાજી. કારણ જોગી મહારાજ જેવા સંત એ આ દુનિયામાં કાંઈ મળે એવા નથી. એવા અલૌકિક દિવ્ય ચિંત હતા. એમની તમે બધાએ દર્શન સમાગમ કર્યા છે, પણ એટલા સાધુતાની મૂર્તિ, હાસ્ય મૂર્તિ અને આનંદની મૂર્તિ. તમે જ્યારે જુઓ તો હસતા હોય, આનંદ કરતા હોય અને વાલ કરતા હોય. એમાં દરબારો ઉપર તો જોગીમાને બહુ હેત હતું. દરબારોને તો જરા બધા કંઠેરા બધે ફરતા હતા. તો પણ કહેવાનું શું કે દરબારો પણ એટલા પ્રેમી તે જોગીમાને રાજી કર્યા છે અને મહારાજને પણ રાજી કર્યા છે. તો આપણે બધાએ આપણા જે કંઈ મારે કંઈ પોતાનું ધન, ધામ, કુટુંબ, પરિવાર ભગવાનને સંતને અર્થે કરી રાખવું. વચનાત્મક કર્યું છે. પોતાનું ધન એટલે પૈસો, ધામ એટલે મકાન, ધન, ધામ ને પરિવાર એ ભગવાનને અર્થે કરી રાખવાનું. ત્યાં કરી રાખવાનું. જેમ દાદા ખાચરે કર્યું કે પોતાનું ધન, ધામ, કુટુંબ, પરિવાર મહારાજ માટે કરી રાખ્યું, બધું આખું બધું. તો કહેવાનું છે એમ કરી રાખવાનું. આપણે કરી રાખવાનું લખ્યું છે. આપી દેવાની વાત પછી કરી છે, પણ કરી રાખે તો અપાય, પણ મહિમા સમજાય તો અપાય. તો કે ધનધામ કરી રાખ્યું હોય તો જ્યારે સમય આવે ત્યારે એ કામ આવી જાય. આ સમય આવી ગયો, છોકરા તમે આપી દીધા એટલે છોકરો હતો જ, પણ હવે ભગવાનને અર્પણ થઈ ગયો. એમ સ્વામી કે કરી રાખવું કે જ્યારે ભગવાનની ઈચ્છા થાય ત્યારે એને અર્થે સમર્પણ થઈ જાય. તે ઘડે પાછું ચૂં ના થાય કે માથું ખંજવાળું ના થાય. હું જોઉં છું, વાત કરી ફરો એવું નહીં કે આપી દઈએ. તેમ સ્વામી કે સુરવીરની વાતો છે. તો એવા બધા આપણે સુરવીર, તમે ભક્તો છો અને આ સાધુ થયા એ પણ સુરવીર છે. અને એવા સુરવીર થાય અને પોતે આ રીતે ખરેખર જોગી મહારાજને શાસ્ત્રી મહારાજની આ સંસ્થા છે એની એ પોતે સારી રીતે શોભા વધારે અને સારી રીતે પોતે નિયમ ધર્મ બરોબર પાડીને સારા સાધુ બનીને જે જોગી મહારાજની ઈચ્છા છે કે દેશ પ્રદેશ બધો રંગવો છે, તો એ દેશ પ્રદેશની અંદર જઈને કથા વાર્તા કરીને એવો સારો સત્સંગ કરાવે. પોતાનો રંગ ચડ્યો છે પણ બીજાને પણ આવો સાદો ભગવાનનો રંગ ચડાવી અને સુખિયા કરે એવું એ કાર્ય એમના દ્વારા થાય. તમને પણ ભગવાનનો રંગ છે તો આ બધું તમે કર્યું છે, તો બીજું ભગવાન એવું કરે કે તમે પણ અનંતગણું આ સેવા કરી શકો. તમારા કુટુંબમાંથી શાંતિ થાય, પરિવારમાંથી શાંતિ થાય, પોતાના કાર્યમાં શાંતિ થાય અને 1000 ગણું આપણે ભગવાન સુખ આપે, અંતરમાં બધાને શાંતિ થાય. એ જ પ્રાર્થના. સહજાન સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 14મું અંતે યા મતિ સા ગતિનું સ્વામિનારાયણ હરે સંવત 1876ના માક્ષરવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને ધોળી પાગ બાંધી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને પીળા પુષ્પના તોરા પાગમાં વિરાજમાન હતા અને 2 કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને તે ગુચ્છની ઉપર ગુલાબના પુષ્પ વિરાજમાન હતા અને કંઠને વિશે પીળા પુષ્પના હાર વિરાજમાન હતા અને જમણા હાથમાં ધોળું જે સેવતીનું પુષ્પ તેને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. એક હરિજન છે તે સંસારને તજીને નિસર્યો છે અને અતિ તીવ્ર વૈરાગ્યવાળો તો નથી અને દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાળે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે તેને વિચારે કરીને ખોટી કરી નાખે છે. એવો એક ત્યાગી ભક્ત છે અને તેને ભગવાનનો નિશ્ચય પણ દૃઢ છે અને બીજો ગૃહસ્થ ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય દૃઢ છે અને આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે અને સંસાર થકી ઉદાસ છે અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે તેટલી તે ગૃહસ્થને પણ વાસના છે. એ 2 જે ભગવાનના ભક્ત તેમાં કોણ શ્રેષ્ઠ છે? પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે એ ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ઓલ્યો મૂંઝાઈને પોતાની મેળે ભેખ લઈને નિસર્યો છે તે કેવી રીતે શ્રેષ્ઠ છે અને ગૃહસ્થ તો આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે તે કેવી રીતે ન્યૂન છે? પછી શ્રીજી મહારાજના પ્રશ્નનું મુક્તાનંદ સ્વામીએ બહુ પ્રકારે સમાધાન કર્યું પણ સમાધાન થયું નહીં. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે હે મહારાજ તમે ઉત્તર કરો.
પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ત્યાગી હોય તેને સારી પેઠે ખાવા મળે, અને જો કાચી મતીવાળો હોય તો પાછી સંસારની વાસના હૃદયમાં ઉદય થાય, અથવા ઘણું દુઃખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય. એવા ત્યાગી કરતાં તો ગૃહસ્થ ઘણો સારો. કેમ જે ગૃહસ્થને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે તે એમ વિચાર રાખે છે, રખે મારે આમાંથી બંધન થાય. એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે. માટે ત્યાગી તો તે ખરો છે જેણે સંસાર મૂક્યો ને પાછી સંસારની વાસના રહે જ નહીં. અને ગૃહસ્થ તો વાસનાવાળા ત્યાગી કરતાં ઘણો શ્રેષ્ઠ છે. જો ગૃહસ્થના ધર્મ સચવાય તો, પણ ગૃહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે, અને અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડું અવળું ડોલવા દે નહીં, અને એમ સમજે છે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યો છે, અને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે, અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે એમ સમજે. અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહીં. એવો જે ગૃહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે. અને સૌ કરતાં ભગવાનના ભક્ત થાવું તે ઘણું કઠણ છે, અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો ઘણો દુર્લભ છે. એમ કહીને તે ઉપર શ્રીજી મહારાજે ભગવાન અને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામીના કીર્તન ગવરાવ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રુતિમાં એમ કહ્યું છે જે અંતે યા મતિ સા ગતિ, એવી રીતે કહ્યું છે જે અંતકાળે ભગવાનને વિશે મતિ રહે તો ગતિ થાય, અને ન રહે તો ન થાય. એવો એ શ્રુતિનો અર્થ ભાષે છે. ત્યારે જે ભક્તિ કરી હોય તેનો શો વિશેષ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહીં. તેની તો ભગવાન રક્ષા કરે છે. અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતા ચાલતા દેહ મૂકે છે તો પણ તેનું કલ્યાણ થતું નથી, અને મરીને યમપુરીમાં જાય છે. અને કેટલાક પાપી કસાઈ હોય તે બોલતા ચાલતા દેહ મૂકે છે, અને ભગવાનનો ભક્ત હોય અને તેનો અકાળ મૃત્યુ થયો, તે માટે શું તેનું અકલ્યાણ થશે? અને તે પાપીનું શું કલ્યાણ થશે? નહીં જ થાય. ત્યારે એ શ્રુતિનો અર્થ એમ કરવો છે, જેવી હમણાં એને મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે. માટે તે જે ભક્ત છે તેની મતિમાં એમ રહ્યું છે જે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે, તો તેનું કલ્યાણ અંતકાળે થઈ જ રહ્યું છે. અને જેને સંતની પ્રાપ્તિ નથી થઈ અને ભગવાનના સ્વરૂપની પણ પ્રાપ્તિ નથી થઈ, તેની મતિમાં તો એમ વર્તે છે જે હું અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહીં થાય. તો જેવી એની મતિ છે તેવી એની અંતકાળે ગતિ થાય છે. અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવું રહ્યું નથી. એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે, તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું? પણ ભગવાનનું દાસપણું આવવું તે ઘણું કઠણ છે. કેમ જે ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે દેહને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે, અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહીં, અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં. એવો હોય તે હરિનો દાસ કહેવાય. અને જે હરિનો દાસ હોય ને દેહરૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 14મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે હીરો છે તે કોઈ રીતે ફૂટે નહીં, પણ તે માખણના લોહીથી ફૂટે. તેમ વાસના કોઈ રીતે ટળે નહીં, પણ મોટા કહે તેમ કરે. તેનો ગુણ આવે ને એની ક્રિયા ગમે તો તેથી ટળે. દીકર સાધન તો સૌભ્રી આદિકના કહેવા, તો પણ વાસના ટળી નહીં. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે કદાપી રાજી થઈને માથે બે હાથ મૂકીએ તો પણ જ્ઞાન કેમ થાય? એ તો વાતે કરીને થાય, ને રાજી થાય તો બુદ્ધિ આપે, તેથી વાત સમજાય. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે આપણે આ લોક અને આ લોકના પદાર્થથી કરોડ ગાઉનું છેટું છે, પણ સર્વ કારખાના કરીએ છીએ ને પદાર્થ રાખીએ છીએ, તે તો શું કરીએ જે સ્થાન વિના આટલા માણસને ક્યાં રહેવું? ને મંદિરમાં 4-5 મોટેરા હોય
તેમાં કોઈને રજ હોય ને કોઈને તમ હોય, તે સૌને પોતાની પ્રકૃતિ પ્રમાણે સૂજે. બાકી તેમાં મોક્ષભાગી પણ હોય તેને મળવું, ને જેને સત્વગુણ પ્રધાન હોય તેને સારું સૂજે. ને મન કર્મ વચને મોટાની અનુવૃત્તિમાં રહીએ તો એની દ્રષ્ટિ પડી જાય, ને સર્વ દોષ ટળી જાય. ને માણસ રાજાને, સિપાહીને ને જમાદારને એવા અવળાને પણ રાજી કરે છે, તો આ સાધુ તો તરત રાજી થઈ જાય એવા છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, જેમ જેમ વાત સાંભળે તેમ તેમ અંતઃકરણ શુદ્ધ થાય છે, ને જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થાય તેમ તેમ વાત સમજાય ને સુખ પણ થાય. નારાયણ સ્વામીએ વાત કરી છે, મહારાજે આનંદ સ્વામીને તથા મુક્તાનંદ સ્વામીને તથા સ્વરૂપાનંદ સ્વામીને એ ત્રણેયને પૂછ્યું છે, અમે તમને જે આજ્ઞા કરીએ, જે આ પ્રવૃત્તિની ક્રિયાને તમે કરો ત્યારે કેમ કરો? ત્યારે પ્રથમ આનંદ સ્વામીએ કહ્યું છે, જેમ તમે કહો તેમ કરીએ. ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હૃદયમાંથી એક વેત વૃત્તિ બહાર કાઢું ત્યારે ક્રિયા થાય, ને તે વૃત્તિ એક વેત બહાર કાઢી હોય તેને પાછી હાથ વૃત્તિ પાછી વાળું ત્યારે સુખ થાય. પછી સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું છે, તમે કેમ કરો? ત્યારે એ બોલ્યા છે, ક્રિયા કરવાને જોવા જાઉં તો તે પદાર્થ ટળી જાય ને તમારી મૂર્તિ જ દેખાય. ત્યારે મહારાજે પૂછ્યું છે, પદાર્થ ટળી જાય ને મૂર્તિ દેખાય એ સર્વેને માન્યામાં આવતું નથી. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા છે, જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય ને તે તીરને જેમનો કરીએ ને તીરમાં જેમ લીંબુ દેખાય તેમ વૃત્તિમાં ભગવાન રહ્યા છે, એટલે તે વૃત્તિ જેમની કરીએ તેમની કોરે ભગવાન દેખાય છે. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, ત્રણેયના અંગ જુદા જુદા જણાય છે, માટે આનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો ને મુક્તાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરવો. એમ કરે તો એકબીજાની કસર ટળે. એમ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ ભેદ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણને તો ભગવાને રાજી થઈને પોતાનું અક્ષરધામ બક્ષિસ આપ્યું છે, ને ભગવાન એવા ઉદાર છે જે જેના ઉપર રાજી થાય છે તેને પોતાનું ધામ બક્ષિસ આપી દે છે. ને સત્સંગ તો પછવાડેથી 10,000 ગણો થશે, પણ આ સાધુ ને આ વાતો નહીં મળે. ને મહારાજ પ્રગટ થયા ત્યારે આ સાધુ દીઠા, નહીં તો આ સાધુ બીજે હોય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન જાણે એમ મોટા સાધુ પણ જાણે, ને આ તો ભગવાન જેવા છે તે સર્વ વાત જાણે છે, માટે એને વિશે મનુષ્યભાવ મૂકીને પ્રાર્થના કરવી, કેમ જે એ તો સર્વજ્ઞ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેને આ સત્સંગ મળ્યો તેના પુણ્યનો પારાવાર નથી, ને આ સમાગમનું ફળ તો આગળ અવિનાશી મળશે. ને અજ્ઞાને કરીને તો એમ થાય તે શું છે, ખટરસમાં રહ્યા ને જલેબીમાં ગયા, પણ આજ્ઞા કરે તેમ રહેવું તે થર થર ધ્રુજત રહે વચન મેં શશી અરુસુરા, થર થર ધ્રુજત રહે રેન દિન કાળ હજુરા. માટે આજ્ઞામાં સુખ છે ને કર્મ વશે કરવું પડે છે, તે કરતાં જો આજ્ઞા એ કરે તો એના જીવમાં સુખ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બીજું જે કહે તે થાય પણ હરિભક્ત ન થવાય. તે કોક થાય પણ તેથી સાધુ ભેળું ન રહેવાય, ને કોક રહે પણ વિષય ત્યાગ ન થાય. તે કોક કરે પણ એથી ભગવાનમાં ન જોડાવાય. એ તો બહુ જ આકરું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક કણબી હતો, તે 2 પહોર જ રડે, કાંજે થોડાકારમાં મરી જાવું છે, તે શીત દિવસ બધો કૂટીએ. એમ કુસંગીને પણ થયું. ત્યારે આપણે તો સત્સંગી થયા, તે ઢગ દિવસ રડ્યા, ને હવે તો આવા સાધુનો જોગ કરી લેવો એ દુર્લભ છે, પણ મેમણના ત્રેલાની પેઠે તાણ્યા ન કરવું.